ગયા લેક્ચરમાં આપણે ઉત્સેચકોની સામાન્ય માહિતી તથા એની કાર્યપ્રણાલી કાર્ય પદ્ધતિ વિશે આપણે અભ્યાસ કર્યો કે ઉત્સેચકો કેવી રીતે કામ કરે છે। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઉત્સેચકો કેવી રીતે વધારે એ આપણે જોયું કે જેનો સક્રિય શક્તિ સ્તર છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો એને નીચો લાવી દે, જેના કારણે સક્રિય સ્તર નીચો આવે એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ આપોઆપ ખૂબ જ અકલ્પ્ય ઝડપે જે છે એ વધી જાય છે। આપણે કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચકની હાજરી વિશે જે છે એ ઉદાહરણ સહિત આપણે સમજ્યા છે, બરાબર। આ આપણને ખબર છે। હવે આપણે ઉત્સેચકોની પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરવાના છીએ કે કોઈ પણ ઉત્સેચકો જ્યારે કામ કરતા હોય તો એ પ્રક્રિયાનો વેગ વધારે રહેશે કે ઓછો રહેશે એનો આધાર અન્ય બાહ્ય પરિબળો ઉપર પણ છે। ઘણા બધા પરિબળો આમાં ભાગ ભજવતા હોય છે, પણ મુખ્ય 4 પરિબળો જે છે એ જોવા મળે છે। પહેલું પરિબળ જે છે એ આપણે લઈએ એ છે તાપમાન। તો કોઈ પણ ઉત્સેચકો નિશ્ચિત તાપમાને જ કામ કરી શકે છે। આપણે શરૂઆતમાં જ કીધું કે ઉત્સેચકોને જો વધુ ઊંચું તાપમાન મળે અથવા તો વધુ ઊંચા તાપમાને રાખવામાં આવે તો ઉત્સેચકો વિનૈસર્ગીકૃત થઈ જાય। કારણ શું છે તો કે ઉત્સેચકો શેના બનેલા છે? તરત તમે જવાબ આપશો, ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે। પ્રોટીનનો ગુણધર્મ છે કે નિશ્ચિત તાપમાને રહી શકે, વધારે તાપમાને વિનૈસર્ગીકૃત થઈ જાય, તો ઉત્સેચકો પણ ઊંચા તાપમાને વિનૈસર્ગીકૃત થઈ જાય છે। અને ઉત્સેચકો નીચા તાપમાને નિષ્ક્રિય બની જાય છે, એટલે કે વધારે તાપમાન હશે તો પણ વિનૈસર્ગીકૃત થશે અને ઓછું તાપમાન હશે તો પણ જે છે ઉત્સેચકો શું થઈ જશે? નિષ્ક્રિય બની જશે। એક સરળ ઉદાહરણ તમને આપું એટલે તમને તાપમાન ધ્યાનમાં આવે। દાખલા તરીકે દૂધ, તમને બધાને ખબર છે કે દૂધમાંથી દહીં નિર્માણ થાય, બરાબર? દૂધમાંથી જ્યારે દહીં નિર્માણ થાય તો એમાં કેટલાક ઉત્સેચકો દૂધમાંથી જે છે એ દહીંમાં નિર્માણ કરવા માટે કામ કરતા હોય છે। હવે આપણે દૂધમાંથી આપણે જો દહીં ન થવા દેવું હોય તો આપણે શું કરીએ? એના માટે તમે ઉપાયો બતાવો। કયા ઉપાયો આપણે કરતા હોઈએ? એક સર્વસામાન્ય ઉપાય આપણે બધાને ખબર છે, કયો? આપણે ફ્રીજમાં દૂધને રાખીએ, ફ્રીજમાં દૂધને મૂકી દઈએ તો દૂધમાંથી દહીં થશે? નહીં થાય। શું કામ નહીં થાય? તાપમાન કેવું છે ફ્રીજનું? નીચું છે। ફ્રીજમાં નીચું તાપમાન છે એટલે ઉત્સેચકો કામ કરશે નહીં। ઉત્સેચકો કામ કરશે નહીં તો શું થશે? દૂધમાં પ્રક્રિયા થઈ અને દહીં બનશે નહીં, બરાબર? બીજો એક ઉપાય પણ આપણે જૂના જમાનામાં કરતા હતા લોકો। હવે બધાના ઘરે ફ્રીજ આવી ગયા, પણ ફ્રીજ નહોતા ત્યારે અથવા તો હજી ગામડામાં અમુક લોકોના ઘરે ફ્રીજ નહીં હોય તો એ લોકો શું કરે? ખાસ છોકરીઓને ખબર હોય શું કરે? જે છે એ દૂધમાંથી દહીં ન થવા દેવું હોય તો શું કરે છે? દૂધને ઊંચા તાપમાને ઉકાળી નાખે, ગરમ કરી નાખે। અત્યારે પણ આધુનિક પદ્ધતિમાં પણ એનો ઉપયોગ થાય છે, જેને પાસ્ચ્યુરાઇઝેશન કહેવામાં આવે છે, બરાબર? તમે અમૂલ ડેરી જે છે ડેરીનો અભ્યાસ કરો તો તમને ખબર હોય એમાં પાસ્ચ્યુરાઇઝેશનની પદ્ધતિનો ઉપયોગ થાય, એટલે કે ખૂબ જ ઊંચા તાપમાને, સામાન્ય રીતે 75 ડિગ્રી જેટલા તાપમાને દૂધને ઉકાળવામાં આવે, બરાબર? ઊંચા તાપમાન લઈ જાય એટલે શું થાય? એમાંના ઉત્સેચકો બધા વિનૈસર્ગીકૃત થઈ જાય। વિનૈસર્ગીકૃત થાય એટલે પછી એ દૂધ બગડવાની સંભાવનાઓ ઓછી રહે, એમાંથી દહીં બનવાની સંભાવના ઓછી રહે, બરાબર? આવ્યું ધ્યાનમાં તમને? એટલે કે ઉત્સેચકો શું કરે છે? ચોક્કસ તાપમાને કામ કરી શકે છે। એનાથી વધારે તાપમાન આપીએ તો પણ ન કામ કરે, ઓછું તાપમાન આપીએ તો પણ કામ કરતા નથી। એટલે આપણે ઉત્સેચકોના તાપમાન અને એની સક્રિયતા સાથેનો જે છે એ જો આલેખ કરીએ તો આ રીતે થાય। આ બાજુ જો આપણે x અક્ષ ઉપર તાપમાન લઈએ અને અહીંયા આપણે ઉત્સેચકોની જો સક્રિયતા લઈએ તો નીચા તાપમાને, અહીંથી નીચું લઈએ આપણે, નીચા તાપમાને ઉત્સેચકો નિષ્ક્રિય હોય, જેમ જેમ તાપમાન વધારતા જઈએ એમ ઉત્સેચકો સક્રિય થતા જાય। એક ચોક્કસ તાપમાને જે છે એ આવી જાય પછી ઉત્સેચકો એના કરતાં જો વધારે તાપમાન આપીએ તો ઉત્સેચકો શું થાય? વિનૈસર્ગીકૃત થતા જાય, એટલે કે નિષ્ક્રિય થતા જાય, બરાબર? એટલે સક્રિયતાનો આલેખ નીચો આવે। તો ઉત્સેચકોના તાપમાન, સક્રિયતાનો તાપમાન સાથેનો આલેખ આપણને આ રીતનો પ્રાપ્ત થાય। અહીંયા જે વચ્ચે જ્યાં સૌથી વધુ ઉત્સેચકો સક્રિય હોય એ તાપમાન જે છે
એને ઉત્સેચકનું સૌથી મહત્વનું તાપમાન જે છે એ કહેવામાં આવે છે. ઉત્સેચકો એ તાપમાને સૌથી વધુ સક્રિય રહે છે, એટલે આપણે એ તાપમાનને કહીશું ઇષ્ટતમ તાપમાન. દરેક ઉત્સેચક માટે કોઈ ચોક્કસ ઇષ્ટતમ તાપમાન હોય, એ તાપમાને એ ઉત્સેચક ખૂબ સક્રિય હોય. ઇષ્ટતમ તાપમાન એટલે કે જ્યાં જે તાપમાને ઉત્સેચકની સક્રિયતા ખૂબ જ વધારે હોય એને કહેવામાં આવે છે ઇષ્ટતમ તાપમાન. આમાં કેટલાક ઉત્સેચકો અપવાદ હોય છે. આપણે ઉદાહરણ લીધું હતું ગરમ પાણીના ઝરા, એમાં વસતા બેક્ટેરિયાના ઉત્સેચકો ઊંચા તાપમાને પણ સક્રિય હોય, એ અપવાદ છે, બરાબર. એના સિવાયના બધા જ ઉત્સેચકો ઇષ્ટતમ તાપમાને ખૂબ સક્રિય હોય. એના કરતાં જો તાપમાન વધારવામાં આવે તો પણ એની સક્રિયતા ઘટે, અને એના કરતાં જો તાપમાન ઘટાડવામાં આવે તો પણ એની સક્રિયતા ઘટે છે. તો પેલું પરિબળ છે તાપમાન. બીજું પરિબળ છે પીએચ, બરાબર, એસિડિકતા અથવા તો બેઝિકતા. તો પીએચ અને ઉત્સેચકની સક્રિયતાનો જો આપણે આલેખ કરીએ, ઉત્સેચકની સક્રિયતા, તો એ પણ આપણને આ જ પ્રકારનો પ્રાપ્ત થાય. શું કામ? તો કે દરેક ઉત્સેચક કોઈ ચોક્કસ પીએચમાં કામ કરતા હોય. કેટલાક ઉત્સેચકો એવા હોય કે જે એસિડિક પીએચમાં કામ કરતા હોય, કેટલાક ઉત્સેચકો એવા હોય કે જે બેઝિક પીએચમાં કામ કરતા હોય. બધા ઉત્સેચકો એક સરખી પીએચમાં કામ કરતા નથી, બરાબર. જેમ તાપમાનમાં છે એમ કે બધા એક સરખા તાપમાને કામ કરે એવું ન હોય. કેટલાક ઉત્સેચકો માટે એસિડિક પીએચ ઇષ્ટતમ હોય, કેટલાક માટે બેઝિક પીએચ ઇષ્ટતમ હોય. એટલે જે પીએચ એ વધુમાં વધુ સક્રિય હોય, જો એના કરતાં પીએચ આપણે વધારીએ તો પણ એની સક્રિયતા ઘટે, અને એના કરતાં પીએચ આપણે ઘટાડીએ તો પણ એની સક્રિયતા ઘટે. એટલે આને આપણે કહીશું ઇષ્ટતમ પીએચ, બરાબર. એટલે કે પીએચ માટે પણ એવું જ છે કે દરેક ઉત્સેચક કોઈ નિશ્ચિત પીએચમાં કામ કરે છે. જો એના કરતાં પીએચની જે છે એ પ્રમાણ પીએચ જો વધારવામાં આવે તો પણ એની સક્રિયતામાં ઘટાડો થાય છે, અને પીએચ જે છે એ ઘટાડવામાં આવે તો પણ એની સક્રિયતામાં ઘટાડો થાય છે. એક સિમ્પલ ઉદાહરણ તમને આમાં પણ જે છે એ સમજાવો એટલે સરળતાથી સમજાઈ જશે. આપણે આગળના જે છે યુનિટમાં અભ્યાસ કરશું ત્યારે માનવના પાચન તંત્રનો અભ્યાસ કરશું. આપણા પાચન તંત્ર વિશે તમે 10મામાં પણ ભણી ગયા છો. આપણા જઠરમાં ખોરાક જાય તો જઠરમાં એક ઉત્સેચક આવેલો છે, પેપ્સિન નામનો ઉત્સેચક, બરાબર. કદાચ નામ પણ તમે 10મામાં ભણ્યા છો. જો નહીં ભણ્યા હોય તો તમે 11મામાં હમણાં ભણવાના છો, બરાબર. એટલે ત્યારે યાદ આવશે તમને. ખાલી એક સિમ્પલ ઉદાહરણ છે, અત્યારે આપણે સમજવા માટે છે, યાદ ત્યારે રહી જશે. પેપ્સિન ઉત્સેચક છે એ જઠરમાં જ કામ કરે છે. જઠરમાં સામાન્ય રીતે હાઇડ્રોક્લોરિક એસિડ HCl નો સ્ત્રાવ થાય, એટલે જઠરમાં એસિડિક પીએચ હોય. પેપ્સિન ઉત્સેચક એસિડિક પીએચમાં જ કામ કરી શકે. હવે એને જો પેપ્સિનને આપણે નાના આંતરડામાં લઈ જઈએ તો ત્યાં કામ કરે નહીં, કારણ કે નાના આંતરડામાં બેઝિક પીએચ હોય, એટલે ત્યાં પેપ્સિન ઉત્સેચક કામ કરી શકે નહીં. એટલે દરેક ઉત્સેચક ચોક્કસ પીએચમાં કામ કરે છે. એના કરતાં પીએચ વધે તો પણ ન કામ કરી શકે, એના કરતાં પીએચ ઘટે તો પણ ન કામ કરી શકે. એવું જે ટ્રિપ્સિન ઉત્સેચકનું છે જે નાના આંતરડામાં સ્ત્રાવ પામે છે, એ બેઝિક પીએચમાં જ કામ કરે છે. એને જો આપણે જઠરમાં લઈ જઈએ તો ત્યાં કામ કરે નહીં, કારણ કે ત્યાં એસિડિક પીએચ છે. સમજાણું? તો દરેક ઉત્સેચક ચોક્કસ પીએચે કામ કરે છે, એને ઇષ્ટતમ પીએચ કહેવાય. એના કરતાં જો પીએચ વધારીએ તો પણ જે છે એ સક્રિયતા ઘટે, અને એના કરતાં પીએચ જો ઘટાડીએ તો પણ એની સક્રિયતામાં ઘટાડો થાય, બરાબર. તો આ રીતે તાપમાન અને પીએચ જેવા પરિબળો ઉત્સેચકીય પ્રક્રિયાઓના વેગ ઉપર જે છે એ અસર કરે છે. ત્રીજું પરિબળ છે પ્રક્રિયકોની સાંદ્રતા. એ પણ જે છે એ ઉત્સેચકની પ્રક્રિયા ઉપર અસર કરે છે. તો એ જોઈએ. તો ઉત્સેચકીય પ્રક્રિયા ઉપર જેમ તાપમાન અને પીએચ અસર કરે છે, એવી જ રીતે જે પ્રક્રિયકો જે છે એની સાંદ્રતા પણ અસર કરે છે, બરાબર. હવે ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ એને પણ આપણે આલેખમાં દર્શાવીએ એટલે સરળતાથી ધ્યાનમાં લઈએ. દાખલા તરીકે આ બાજુ લઈએ આપણે પ્રક્રિયકોની સાંદ્રતા, બરાબર, અને આ બાજુ ઉત્સેચકની સક્રિયતા લઈએ.
હવે શરૂઆતના ગાળામાં દાખલા તરીકે આપણે એક કોઈ પેટ્રી ડીશ છે, બરાબર, એક ડીશ આપણે પ્રયોગશાળાની હોય એમાં આપણે ઉત્સેચકો રાખ્યા છે. હવે એમાં આપણે પ્રક્રિયકો ઉમેરતા જઈએ, જે ઉત્સેચક છે એને લગતા જે પ્રક્રિયકો હોય એને આપણે ઉમેરતા જઈએ, બરાબર. હવે શરૂઆતમાં જેમ જેમ આપણે પ્રક્રિયકો ઉમેરતા જઈશું એમ એમ ઉત્સેચકીય પ્રક્રિયાનો વેગ જે છે એ શું થતું જશે? વધતો જશે, બરાબર. શરૂઆતમાં જેમ જેમ આપણે પ્રક્રિયકો ઉમેરતા જઈશું એમ એમ ઉત્સેચકીય પ્રક્રિયાનો વેગ વધતો જશે. પછી એક સમય એવો આવશે કે પછી એ ઉત્સેચકીય પ્રક્રિયાઓનો વેગ સ્થિર થઈ જશે. આ જે વેગ સ્થિર થઈ ગયો એને આપણે કહીશું વી મેક્સ, એટલે કે વેગ કેવો છે? મેક્સિમમ છે. વેલોસિટી કેવી એની? મેક્સિમમ, જ્યાં વેગ પછી એના કરતાં વધતો નથી. પછી ગમે એટલા પ્રક્રિયકોની સાંદ્રતા આપણે નાખતા જઈએ તો પણ એ પ્રક્રિયાનો વેગ અહીંયા સ્થિર થઈ જાય છે. એ વેગને કહેવામાં આવે છે મેક્સિમમ વેગ, બરાબર. ઉચ્ચતમ વેગ એ ક્યારે આવે? તો કે જ્યારે ઉત્સેચકો અને પ્રક્રિયકોની સંખ્યા સરખી થઈ જાય ત્યારે. સિમ્પલ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તરત સરળતાથી તમને ધ્યાનમાં આવે. આપણે ડીશનું ઉદાહરણ લીધું, પેટ્રી ડીશમાં આપણે સમજો કે 500 ઉત્સેચકો રાખ્યા છે. આપણે એક પ્રક્રિયક મૂકશું તો સમજો કે 1 મિનિટનો દર હોય તો એક પ્રક્રિયકનું નિપજમાં 1 મિનિટમાં રૂપાંતરણ થાય. હવે આમાં આપણે બે પ્રક્રિયક ઉમેરીએ તો 1 મિનિટમાં 2 નિપજ મળે. આપણે એમાં 100 પ્રક્રિયકો ઉમેરીએ તો એક જ મિનિટમાં 100 ઉત્સેચકો 100 પ્રક્રિયકોનું 100 નિપજમાં રૂપાંતરણ કરે તો આપણને 1 મિનિટમાં 100 નિપજ મળી. 1 મિનિટમાં 1 નિપજ મળતી હતી. એક પ્રક્રિયક હતો ત્યારે 2 નાખ્યા તો 2 મળી, 50 નાખ્યા તો 50 મળી, 100 નાખ્યા તો 100 મળી. જેમ જેમ આપણે પ્રક્રિયકો ઉમેરતા ગયા એમ એમ શું થયું? વેગમાં વધારો થયો. હવે સમજો કે 500 ઉત્સેચક હતા, આપણે 500 પ્રક્રિયક નાખી દીધા, ત્યાં સુધી જે છે એ પ્રક્રિયાનો વેગ વધશે. હવે 500 ઉત્સેચકો છે અને આપણે 600 પ્રક્રિયક નાખશું તો શું થશે? તો કે 500 પ્રક્રિયક છે એ 500 ઉત્સેચકો સાથે પ્રક્રિયા કરશે, બાકીના 100 પ્રક્રિયકો શું પડ્યા રહેશે? એમનેમ પડ્યા રહેશે. એટલે પ્રક્રિયા કેટલા ઉપર થશે? 500 પ્રક્રિયકો ઉપર થશે. બાકીના ગમે તેટલા આપણે નાખ્યા હશે એના કરતાં પ્રક્રિયાનો વેગ વધતો નથી. શું કામ નથી વધતો? તો કે ઉત્સેચકોની જેટલી સંખ્યા હશે એટલા જ પ્રક્રિયકો સુધી વેગ વધી શકે. પછી ઉત્સેચકો બધા બિઝી થઈ ગયા, વ્યસ્ત થઈ ગયા પ્રક્રિયકો સાથે, તો નવા પ્રક્રિયકો સાથે ઉત્સેચક જોડાતા નથી, એટલે પ્રક્રિયાનો વેગ કેવો થઈ જાય છે? સ્થિર થઈ જાય છે, બરાબર. એટલે આપણે કહી શકીએ કે ક્યાં સુધી પ્રક્રિયાનો વેગ વધે? તો કે ઉત્સેચકોની સંખ્યા જેટલા પ્રક્રિયકો આવે ત્યાં સુધી પ્રક્રિયાનો વેગ વધે. પછી ઉત્સેચકોની સંખ્યા જેટલા આવે પછી પ્રક્રિયાનો વેગ સ્થિર થઈ જાય, એને આપણે કહીશું મહત્તમ વેગ, બરાબર. એનો અડધો આપણે જે છે એનો દર આપણે ચેક કરવો હોય તો આપણે લઈ શકીએ v_2, બરાબર. એટલે આપણે એનો દર જે છે એ આપણને પ્રાપ્ત થાય. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની જે ઝડપ જે છે એ ટોટલ કેટલી છે એ રીતે પણ આપણે મેળવી શકીએ, બરાબર. તો આ રીતે પ્રક્રિયકની સાંદ્રતા પણ ઉત્સેચકની ઝડપ, પ્રક્રિયાની ઝડપ ઉપર અસર કરે છે. પણ કેવી રીતે? તો કે જ્યાં સુધી શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતા વધશે તેમ ઉત્સેચકીય પ્રક્રિયાનો વેગ વધશે, પણ એક વખત પ્રક્રિયકો અને ઉત્સેચકો બંનેનું પ્રમાણ સરખું થઈ જશે પછી એ વેગ કેવો થઈ જશે? સ્થિર થઈ જશે, જેને મહત્તમ વેગ Vmax તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો આ રીતે પ્રક્રિયકની સાંદ્રતા પણ અસર કરે છે. ચોથો પ્રકાર જે છે, ચોથું પરિબળ છે એ છે અવરોધકોની હાજરી. એક તો આપણે કીધું એમ તાપમાન પ્રક્રિયા ઉપર અસર કરે છે, ઉત્સેચકોની કાર્યપ્રણાલી ઉપર. pH પણ ઉત્સેચકની કાર્યપ્રણાલી ઉપર અસર કરે છે. પ્રક્રિયકોની સાંદ્રતા પણ ઉત્સેચકની કાર્યપ્રણાલી ઉપર અસર કરે છે. અને ચોથું પરિબળ છે અવરોધકોની હાજરી પણ જે છે ઉત્સેચકીય પ્રક્રિયાના વેગ ઉપર, ઝડપ ઉપર અસર કરે. હવે પહેલા તો આપણે સમજી લઈએ કે અવરોધક શું છે. હવે અવરોધક સમજવા હોય તો આપણે ઉત્સેચકની કાર્યપ્રણાલીને યાદ કરીએ. ઉત્સેચકો કેવી રીતે કામ કરે? તો કે ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય, બરાબર, આપણે કીધું હતું. હવે પ્રોટીનના જે તૃતીયક બંધારણમાં એની બાહ્ય સપાટી ઉપર આ રીતના ચોક્કસ પ્રકારના આકાર નિર્માણ થાય, ખાંચ નિર્માણ થાય. તમે તાળાકૂચીનો સિદ્ધાંત ભણ્યા છો, બરાબર, તમને ખબર છે તાળાકૂચી
તાળાકૂંચીનો સિદ્ધાંત. ઉત્સેચકોની પ્રક્રિયાને આપણે સમજવી હોય તો આ તાળાકૂંચીના સિદ્ધાંતથી સમજી શકીએ. બરાબર. કોઈ પણ તાળું હોય, તાળું એમાં એક જ ચાવી લાગે, બીજી ગમે તે ચાવી આપણે એ તાળામાં લગાડીએ તો લાગે છે? નથી લાગતી. શું કામ નથી લાગતી? તો તરત તમે જવાબ આપશો કે જે ચાવી છે એમાં જે ખાંચ પડેલી હોય એવો જ ભાગ તાળાની અંદર ઉપસેલો હોય, અને ચાવીમાં જ્યાં ઉપસેલો ભાગ હોય ત્યાં તાળામાં શું હોય? ખાંચ હોય, કે જેથી બે બંધ બેસતું આવે તો જ તાળું ખુલે. સેમ ઉત્સેચકોનું છે. ઉત્સેચકોનું જે સક્રિય સ્થાન છે એમાં જ્યાં ખાંચ હોય ત્યાં જે છે એ પ્રક્રિયકમાં જે છે ઉપસેલો ભાગ હોય, આવો પ્રક્રિયક હોવો જોઈએ. બરાબર. તો જ એની સાથે જોડાઈ શકે સક્રિય સ્થાન સાથે, અને તો જ એનું નિપજમાં રૂપાંતરણ થશે. હવે કોઈ બીજો ઉત્સેચક છે એમાં આવો છે, સમજો કે તો આ પ્રક્રિયક આની સાથે જોડાઈ શકશે? નહીં જોડાઈ શકે. બરાબર. એટલે આપણે એને કહીએ તાળાકૂંચીનો સિદ્ધાંત. જેવો ઉત્સેચક એવો જ પ્રક્રિયક, એટલે કે એક ઉત્સેચક એક જ પ્રક્રિયક સાથે જોડાઈ શકે, બીજા પ્રક્રિયક સાથે જોડાતા નથી. બરાબર. આટલું ધ્યાનમાં આવ્યું. હવે આપણે જોઈએ કે અવરોધકો શું છે. હવે સમજો કે આ એક ઉત્સેચક છે, આ એના માટેનો પ્રક્રિયક છે. હવે બીજા કેટલાક અણુઓ એવા હોય કે જે પ્રક્રિયક જેવો જ આકાર ધરાવતા હોય. બરાબર. એના જેવો જ આકાર છે. આ પ્રક્રિયક છે, આપણે એને કહીશું એસ, સબસ્ટ્રેટ. બરાબર. અને આ અવરોધક છે. હવે અવરોધક છે દેખાવમાં આકારમાં કેવો છે? પ્રક્રિયક જેવો જ છે. એટલે શું કરશે તો કે એ પ્રક્રિયકની સાથે ઉત્સેચક વડે જોડાવવામાં સ્પર્ધા કરશે. બરાબર. શું કરશે? સ્પર્ધા કરશે. કેમ કે ઉત્સેચક એક છે અને જોડાવાવાળા બે છે. કયા બે છે? એક પ્રક્રિયક પોતે છે અને બીજો અવરોધક છે. હવે એમાં બનશે એવું કે અવરોધક જે છે જો ઉત્સેચક સાથે જો જોડાઈ જશે પ્રક્રિયક પહેલા, તો પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાઈ શકશે નહીં, અને એના લીધે શું થશે તો કે એના લીધે પ્રક્રિયાનો વેગ ઘટશે. જો અવરોધકની હાજરી હશે તો એ શું કરે છે? પ્રક્રિયક સાથે સ્પર્ધા કરે. એટલે આવા અવરોધકોને સ્પર્ધાત્મક અવરોધકો કહેવામાં આવે છે. અને એ સ્પર્ધાત્મક અવરોધકોના કારણે જે છે એ શું થાય છે? ઉત્સેચક જે છે એ પ્રક્રિયક સાથે જોડાઈ શકતો નથી. એના બદલે અવરોધક પ્રક્રિયક સાથે જે છે એ જોડાઈ જાય છે, અને એના લીધે પ્રક્રિયક જે છે એ કાર્ય કરી શકતો નથી, પ્રક્રિયકમાંથી નિપજ બની શકતી નથી. એટલે પ્રક્રિયાના વેગમાં ઘટાડો થાય છે. આવા અવરોધકોને સ્પર્ધાત્મક અવરોધકો કહેવાય. એટલે જો સ્પર્ધાત્મક અવરોધકો હાજર હશે તો પ્રક્રિયાનો વેગ શું થશે? ઘટશે. અને જો સ્પર્ધાત્મક અવરોધકો ગેરહાજર હશે તો પ્રક્રિયાનો વેગ વધશે. એક ઉદાહરણ જે છે એ આપણે આગળ શ્વસનની પ્રક્રિયામાં જે છે એ અભ્યાસ કરવાના છીએ. સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝનું જે છે ઉત્સેચક છે. એ સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ સક્સિનિક એસિડ સાથે જોડાય અને રાસાયણિક પ્રક્રિયા કરે છે. પ્રક્રિયક છે સક્સિનિક એસિડ અને સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ એ ઉત્સેચક છે. હવે એની સાથે કેટલીક વાર એવું બને છે કે મેલોનેટ નામનો એક અવરોધક એ સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક સાથે જોડાઈ જાય છે. એટલે સક્સિનિક એસિડ જે છે, જે પ્રક્રિયક છે, એ જોડાઈ શકતો નથી. એના લીધે સક્સિનિક એસિડની રાસાયણિક પ્રક્રિયામાં અવરોધ ઊભો થાય છે અને એ પ્રક્રિયાનો વેગ ઘટે છે. બરાબર. તો આ રીતે મેલોનેટ જેવા અવરોધકોની જો હાજરી હોય તો સક્સિનિક એસિડ જેવા પ્રક્રિયકોની પ્રક્રિયાના વેગમાં ઘટાડો થાય. આવા અવરોધકોને સ્પર્ધાત્મક અવરોધકો કહેવામાં આવે છે. બરાબર. તો સ્પર્ધાત્મક અવરોધકો જે છે એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાના જે છે એ વેગને ઘટાડવા માટે જે છે ઉત્સેચકીય પ્રક્રિયાના વેગને ઘટાડી શકે છે, ઘટાડવામાં જે છે એ સક્ષમ છે. બરાબર. તો એને કહેવામાં આવે છે સ્પર્ધાત્મક અવરોધકો. બીજા પણ પ્રકારના અવરોધકો હોય જે ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે નથી જોડાતા, પણ અન્ય સ્થાનોએ જોડાય અને એના સક્રિય સ્થાનનો આકાર બદલી નાખે છે. એવા પણ કેટલાક અવરોધકો હોય છે જે પણ પ્રક્રિયાનો વેગ ઘટાડે છે. એના વિશે તમે 12મા ધોરણમાં કેમિસ્ટ્રીમાં ડિટેલમાં અભ્યાસ કરશો. બરાબર. એટલે અત્યારે હું ડિટેલ લેતો નથી. આપણે અત્યારે અહીંયા જે છે એ જોઈએ છીએ ખાલી સ્પર્ધાત્મક અવરોધકોની, કે જો સ્પર્ધાત્મક અવરોધકો હાજર હોય
તો ઉત્સેચકો પ્રક્રિયક સાથે જોડાઈ શકતા નથી, એના બદલે અવરોધકો જોડાઈ જાય છે. એના લીધે પ્રક્રિયાનો વેગ ઘટે છે. એટલે કે અવરોધકોની હાજરીમાં પ્રક્રિયાનો વેગ ઘટે અને અવરોધકોની ગેરહાજરીમાં પ્રક્રિયાનો વેગ વધે છે. તો ઉત્સેચકીય પ્રક્રિયા ઉપર અસર કરતા આ 4 પરિબળો છે: તાપમાન, pH, પ્રક્રિયકની સાંદ્રતા અને અવરોધકોની હાજરી અથવા તો ગેરહાજરી. બરાબર. તો આ ઉત્સેચકોની પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળો જોઈએ. હવે આપણે ઉત્સેચકોનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે અને એનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરશું.